સિનિયર સિટીઝન દ્વારા બેસીને ગરબા ગાઈને માતાજીની ભક્તિ કરવામાં આવે છે। વર્ષ દરમિયાન બધા ઉત્સવો ધૂમધામથી ઉજવવામાં આવે છે। ત્યારે 130 વર્ષ જૂનું સ્ટેટ વખતનું મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલું છે, જેમાં સિનિયર સિટીઝનો દ્વારા ગરબા ગાવામાં આવે છે। ગરબા, સ્તુતિ, થાળ, આરતી આ બધું ગાવામાં આવે છે। ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી અને પૂનમના દિવસે સિનિયર સિટીઝન દ્વારા ગરબા ગાવામાં આવે છે। આજના યુવાનો યુવતીઓ પણ આ ગરબામાં જોડાય છે। હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે નવરાત્રીમાં માતાજીની ભક્તિ લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે। ત્યારે ધાંગધ્રામાં આવેલ 130 વર્ષ કરતા પણ વધુ વર્ષથી સ્ટેટ વખતનું જૂનું મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સિનિયર સિટીઝન દ્વારા જૂના અને પ્રાચીન ગરબા બેસીને ગાવામાં આવે છે। સાથે માતાજીને નવરાત્રીમાં અલગ અલગ શણગાર પણ કરવામાં આવે છે। માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન થાય છે। અહીંયા જે ગરબા ગાવામાં આવે છે તેમાં વલ્લભ ભટ્ટના પ્રાચીન ગરબા, આરતી, થાળ ગવાય છે। મંદિરની અંદર ગવાતા ગરબા આજના યુવાનો અને યુવતીઓને પણ આકર્ષે તેમ છે। ગરબા ગાવામાં યુવાનો અને યુવતીઓ પણ અહીંયા આવે છે। આ મંદિરમાં ચૈત્રી નવરાત્રીમાં તેમજ આસો નવરાત્રીમાં રાત્રે 9 થી 11 સુધી ગરબા ગાવામાં આવે છે। તેમજ દર પૂનમે આ મંદિરમાં સિનિયર સિટીઝન તેમજ યુવાનો પણ આ ગરબામાં આવે છે। સાથે નાના બાળકો પણ જોડાય છે। આ મંદિરમાં વર્ષ દરમિયાન આવતી પૂનમના દિવસે ગરબા ગાવામાં આવે છે। ધાંગધ્રા મહાલક્ષ્મી મંદિરના પૂજારી ભરતભાઈના જયાંબે ચૈત્ર મહિનો તથા આસો મહિનો દરેક શ્રાવણ માસમાં તથા બધા ઉત્સવ થાય છે। તથા ચૈત્ર મહિનામાં રાતે સિનિયર સિટીઝન દ્વારા ગરબાનો ઉત્સવ થાય છે। દર પૂનમે માતાજીના ગરબાનો ઉત્સવ થાય છે। લગભગ મંદિર 130 વર્ષ જૂનું છે અને દરેક ભક્તો પૂનમ ભરવા આવે છે અને હજારોની સંખ્યામાં દર્શનનો લાભ લે છે। તથા શ્રાવણ મહિનો, આસો મહિનો, ચૈત્ર મહિનો દરેક ઉત્સવ અહીં ઉજવાય છે અને બધા ભક્તો દર્શનનો લાભ લે છે। જય મહાલક્ષ્મી, જય અંબે। અહીંયા જૂના દયા કલ્યાણના ગરબા ગવાય છે। બેઠા બેઠા જ ગરબા ગવાય છે। અહીં નવા કે બીજા એકેય ગરબા ગવાતા નથી અને દરેક ભક્તજનો જૂના ગરબાનો લાભ લે છે। જય અંબે। હું વિજયભાઈ જાની ધાંગધ્રા મહાલક્ષ્મી મંદિરે છેલ્લા 15-20 વર્ષથી આવું છું। અહીંયા ચૈત્ર નવરાત્રિ, આસો નવરાત્રિ તેમજ શ્રાવણ માસમાં અહીંયા ભક્તજનો સર્વ સિનિયર સિટીઝનો સાથે બેસી નીચે બેસીને જ ગરબા ગાઈએ છીએ। સાથે દયા કલ્યાણ, વલ્લભ ભટ્ટના જે જૂના પુરાણા જે ગરબા છે એનો લાભ સર્વ ધર્મપ્રેમી જનતા લે છે। અહીંયા છેલ્લા 15-20 વર્ષથી આ જ રીતે ગરબાનો પ્રોગ્રામ બેસીને ગવાય છે। જય મહાલક્ષ્મી, જય અંબે। મારું નામ ઝાલા મયુરીબા। અહીંયા મહાલક્ષ્મી મંદિર ખાતે આજે ચૈત્રી નવરાત્રિના નિમિત્તે પ્રાચીન ગરબાઓનું આયોજન કરવામાં આવેલું છે। છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા પ્રાચીન ગરબાઓનું આયોજન કરવામાં આવે છે। 5-7 વર્ષથી તો હું આવું છું આ મંદિરમાં આ ગરબાઓ સાંભળવા। વૃદ્ધ લોકો દ્વારા અહીંયા બહુ સારા એવા ગરબા ગાવામાં આવે છે અને હું આ મંદિરનો ખૂબ આભાર માનું છું કે આ લોકો આવા ગરબાનું આયોજન કરે છે, જેથી આજની જનરેશનને આ ગરબા સાંભળવા મળે છે।